શિયાળો આવતા જ બધાની સ્કિન ડ્રાય થઈ જતી હોય છે. ડ્રાય સ્કિન થવાને કારણે સ્કિનમાં બધી પ્રોબ્લેમો થતી હોય છે. ખીલ, ખરજવો, શીરસ, દાદર કે પછી ખંજવાળ આવતી હોય છે. તો આજે આપણે કેમિકલ વગરનો જ કારેલાનો સાબુ બનાવવાનો છે, જેનાથી તમારા શરીરના કોઈ પણ પ્રકારની સ્કિનની પ્રોબ્લેમ દૂર થઈ જશે. તો ચાલો બનાવીએ. તો અહીં આપણે કારેલા, લીમડો અને એલોવેરા લેવાનું છે. બધી જ વસ્તુ આપણે ગ્રાઇન્ડિંગ જારમાં નાખી અને ક્રશ કરી દેવાની છે. એકદમ ફાઇન ચટણી જેવું પેસ્ટ બનાવી દેવાની છે. હવે એક કોટનના કપડાની અંદર જે પેસ્ટ આપણે બનાવી છે તે નાખી આ રીતે એમાંથી બધો જ રસ કાઢી લેવાનો છે. હવે આની અંદર આપણે જે પૂજામાં વપરાય છે તે કપૂર લઈ લેવાનું છે. 2 ટુકડા કપૂરના એડ કરી દઈશું અને ત્યારબાદ શિયાળામાં થતી ડ્રાયનેસ માટે આપણે કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળનું તેલ એડ કરી દઈશું. 2 ચમચી નારિયેળનું તેલ અને 1 ચમચી હળદર નાખી સારું એવું મિક્સ કરી દેવાનું છે. અહીં આપણે 500 ગ્રામ જેટલો સાબુ બેઝ લઈ લેવાનો છે. એને મેં આ રીતે કટ કરી લીધો છે. જો તમારે સાબુ બેઝ મારી પાસેથી જોતો હોય તો તમે મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. હું તમને લિંક શેર કરી ત્યાંથી તમને આસાનીથી મળી જશે. હવે આપણે ઉકળતા પાણીની અંદર આ બાઉલ મૂકી દેવાનું છે અને એકદમ સારું એવું ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરી લઈશું. આ રીતનું ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી દેવાનું છે. જે મિશ્રણ આપણે બનાવ્યું છે તેને આપણે આની અંદર નાખી બધી જ વસ્તુ સારી એવી મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા બાદ તમારી પાસે જો આ રીતનું સાબુ મોલ્ટ હોય તો એની અંદર નાખી અને સાબુ જમાવી દેવાના છે. 3 થી 4 જ કલાકમાં સાબુ સારા એવા જામી જશે. તો ફ્રેન્ડ્સ બનીને તૈયાર છે કારેલાના સાબુ. જરૂરથી ટ્રાય કરજો. મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વધુમાં વધુ શેર કરજો અને ચોક્કસથી આને ટ્રાય કરજો અને બધી સ્કિનની પ્રોબ્લેમ દૂર કરજો.